નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પીએમ કિસાન યોજનાને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. પીએમ કિસાન યોજનાનો જે 20મો હપ્તો છે તે આ તારીખે આવી જશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો ખેડૂતો માટે આ એક મોટા સમાચાર છે. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા માટે આ એક સારા સમાચાર છે. વાસ્તવમાં પીએમ કિસાન સન્માન નિધિના 20મા હપ્તાની તારીખ હવે જાહેર કરી દેવામાં આવી છે. માહિતી અનુસાર 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે 2 ઓગસ્ટના રોજ પીએમ નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી ઉત્તર પ્રદેશની મુલાકાત લેવા જઈ રહ્યા છે. વારાણસીથી જ 20મા હપ્તાના 2000 રૂપિયા દેશભરના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. યોજના વિશે તમે સૌ જાણો જ છો તેમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે વાત કરીએ તો નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી હતી. પાત્ર ખેડૂતોને દર વર્ષે 6000ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમ લાભાર્થી ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાની 3 સમાન હપ્તામાં સીધી આપવામાં આવે છે. તે ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા તેમના આધાર લિંક બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. 10 કરોડથી વધુ ખેડૂતોને આનો ફાયદો થયો છે. કિસાન સન્માન નિધિની રકમ 10 કરોડથી વધુ ખેડૂતોને આપવામાં આવી છે. તાજેતરમાં લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સતત કામ કરી રહી છે અને આ તેની પ્રતિબદ્ધતા પણ છે. તેમણે કહ્યું કે આના કારણે દેશમાં તેલીબિયા, કઠોળ વગેરેનું ઉત્પાદન પણ સતત વધી રહ્યું છે. પશુપાલન કરતા ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે અને દેશમાં દૂધ ઉત્પાદન પણ ઝડપથી વધારો થયો છે. તેમણે જણાવ્યું કે દેશના 10 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો લાભ મળી રહ્યો છે. તે જ સમયે પાક વીમા યોજના હેઠળ સરકારે 1.83 લાખ કરોડ ખેડૂતોને તેના લાભો પૂરા પાડ્યા છે. ધન્યવાદ.